નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારૈયા સાથે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે જિલ્લા કલેક્ટરશ્રીએ રીતસર, ખાખરિયા અને વડાવડ પ્રાથમિક શાળાઓ સહિત વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. આમ દરમિયાન કલેક્ટરશ્રીએ મતદાન મથકો પર ચાલી રહેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી, જેથી મતદાન પ્રક્રિયા સરળ, પારદર્શક અને સુચારુ રીતે પૂર્ણ થાય. કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ મતદારોને ભયમુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે મતદાન કરવું એ દરેક નાગરિકોનો અધિકાર તેમજ ફરજ છે. હાલમાં ચાલી રહેલી હીટવેવ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટરશ્રીએ નાગરિકોને વહેલી સવારમાં જ મતદાન કરવા અનુરોધ કર્યો છે. સાથે તમામ મતદાન મથકો પર પીવાના પાણી, છાંયો અને આરામ વિશે આવશ્યક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું છે. નમસ્કાર ભાવનગર. આજે ભાવનગર જિલ્લામાં મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર, મહુવા, પાલીતાણા અને વલભીપુર નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત એટલે કે કુલ 1984 મતદાન મથક ઉપર મતદાન છે. આજે આખા ભાવનગર જિલ્લામાંથી 17 લાખથી વધારે જે મતદાર છે આ પાર્ટિસિપેટ કરવાના છે. આ હીટ વેવના લીધે અમે લોકોએ તમામ મતદાન મથક ઉપર પાણીની વ્યવસ્થા, છાંયડાની વ્યવસ્થા અને મેડિકલ ટીમ, ફર્સ્ટ એડ કિટની વ્યવસ્થા પણ કરી છે. આ સવારે 7 વાગ્યાથી મતદાન બધી જગ્યાએ શરૂ થઈ ગયું છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. તમામ ભાવનગરવાસીઓને મારી અપીલ છે કે આ હીટ વેવના લીધે અને તડકાના લીધે તમે જેટલું વહેલું શક્ય હોય ત્યાં મતદાન તમારા મતદાન મથક ઉપર જઈને કરજો અને સાથે સાથે એકદમ ભયમુક્ત રીતે, નિષ્પક્ષ રીતે અને જે કેન્ડિડેટ તમને પસંદ હોય એવી હિસાબે તમે મતદાન કરજો. આ મારી તમામ ભાવનગરના લોકોને અપીલ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.